મિત્રો, આજનો આપણો વિષય છે ડેન્ગ્યુ. મિત્રો, ડેન્ગ્યુના કેસો ખૂબ વધી રહ્યા છે ભાઈ, અને માણસો હેરાન એવા થઈ રહ્યા છે ભાઈ. કેસે વધી રહ્યા છે અને માણસોને દાખલ કરે એટલે અઠવાડિયું 4-5 દિવસ તો રાખે અને 30-40 હજારનું બિલ બને અને મરવાનું જોખમ તો ખરી જ. એટલે મિત્રો, ડેન્ગ્યુ છે તો શું કરવું એની મહત્ત્વપૂર્ણ વાતો આપણે જોવાની છે. પહેલી વસ્તુ, ડેન્ગ્યુ છે એ અર્બો વાયરસથી થતો રોગ છે અને એડિસ મચ્છરથી કરડવાથી થાય છે. એટલે તમને થયો તો તમારા ઘરમાં બીજા નહીં થશે, અડોશી પડોશીને થવાની શક્યતાઓ છે. અને મચ્છર ફ્રીજની પાછળ ટ્રે હોય, ફૂલદાની, પક્ષી કુંજ, ખુલ્લા ટાંકાઓ, અગાસી ઉપર કંઈ ડબ્બાડુબી જે પડી હોય ને વરસાદનું પાણી ભરાય તો એમાં બધા જે પોરા થાય છે, લાડવા, એ જ મચ્છરના બચલા છે ને એ જ કરડે એટલે ડેન્ગ્યુ થાય છે. તો જોઈ લેજો આજે પહેલી વસ્તુ. બીજી વસ્તુ, હવે ડેન્ગ્યુ થયું છે તો શું કરવું? ડેન્ગ્યુની કોઈ સ્પેશિયલ દવા દુનિયામાં ક્યાંય નથી. ડેન્ગ્યુ છે એ 3 પ્રકારના છે અને એની કોઈ સ્પેશિયલ એકયની દવા નથી. ડેન્ગ્યુની સિમ્ટમિક સારવાર હોય, તાવ છે, માથું દુખે, ડોળા દુખે, સાંધા દુખે, આ ડેન્ગ્યુના લક્ષણો છે. અને પ્લેટલેટ કાઉન્ટ ઘટે, માણસો બી જાય, પ્લેટલેટ કાઉન્ટ ઘટે અને ધગધગતો તાવ, ધગધગતો હાઈ ટેમ્પરેચર તાવ, હાઈ ગ્રેડ ટેમ્પરેચર, માણસને એમ થાય કે આગળ મરી જાય. મિત્રો, આ ડેન્ગ્યુ જ છે, બીવાની જરૂર નથી. ડેન્ગ્યુમાં કરવાનું શું? ડૉક્ટર પાસે જઈ શકો છો, પણ ડૉક્ટરનો વાસ્તવમાં મોટો રોલ નથી. ઘરે બેઠા તમારે શું કરવાનું છે? પહેલી, તમને ડેન્ગ્યુ છે એવું લાગ્યું, અડોશ પડોશમાં છે ને તમને તાવ આવ્યો તો એ ડેન્ગ્યુ જ છે 99%. એટલે પહેલું કામ, તમે લીંબુ શરબત ચાલુ કરી દો. સંતરા મોસંબી જ્યુસ પુષ્કળ પીવાનો છે, પહેલું કામ. આ બાટલા ચડવાની શરૂઆત થઈ ગઈ તમારે. લીંબુ શરબત પછી આજે તમને થયો તો કાલે પીશો તો નહીં ચાલે. આજે તમને શરૂઆત થઈ છે, એવું લાગે છે કે મને કદાચ તાવ છે, એટલે ચાલુ કરી જ દેવાનું લીંબુ શરબત. સંતરા મોસંબી 1 બાચકું મગાવી જ લેવાનું. આ પહેલું કામ. એટલે મિત્રો, તમને બાટલા ચડવાનું ચાલુ થઈ ગયું એટલે મરવાની શક્યતાઓ ઘટી ગઈ. તમારે દવાખાને બાટલા ચડાવવા જવાની જરૂર નથી. બીજી વસ્તુ, ડેન્ગ્યુમાં કોઈ દવાનો રોલ નથી. ડૉક્ટર તો એન્ટીબાયોટિક આપ્યા રાખશે, પણ તમારે ખાલી સાદી પેરાસિટામોલ દિવસમાં 4 વખત લેવાની છે. પેરાસિટામોલ દિવસમાં 4 વખત 5 દિવસ સુધી લેવાની છે. એટલે 20 ટેબ્લેટ લઈ લેજો. બીજી વસ્તુ, ડેન્ગ્યુમાં આયુર્વેદિક દવામાં ખાસ કરીને પપૈયાના પાનનો બહુ રોલ છે. આ કોઈ વોટ્સઅપની વાત નથી. હું ગવર્મેન્ટ હોસ્પિટલમાં સુપરવાઇઝર છું. અમને સરકારે આયુષ વિભાગે પત્ર લખ્યો હતો આજથી 20 વર્ષ પહેલાં, જ્યારે ડેન્ગ્યુની શરૂઆત થઈ હતી દિલ્હીમાંથી, કે ભાઈ ડેન્ગ્યુમાં પપૈયાનું પાન ખૂબ કામ કરે છે. એમાં ઘણા બધા કેમિકલ્સ, એવા રસાયણો છે કે જે ડેન્ગ્યુના વાયરસને ડાયરેક્ટ મારે છે. એટલે મિત્રો, પાન કેવી રીતે પીવા એ વિધિ તમે જાણી લો. પપૈયાનું મીડિયમ સાઇઝનું પાન, નાની એવી સાઇઝનું પાન લેવાનું છે. પાણીનો 1 ટબુડી પાણી લ્યો, મિક્સરમાં નાખો, પાંદડું નાખો અને 2 ચમચી ખાંડ નાખો અને પીલી નાખો ગાળી, અને એ પાણી આખું એક જ હારે પી જવાનું છે. જઈમાં પછી મોટું પાંદડું છે તો ચોથા ભાગનું પાન નાખવાનું છે અને 3 દિવસ સુધી, ફક્ત 3 દિવસ સુધી જ પીવાનું છે. વધારે પીવાની જરૂર નથી, વધારે પાંદડું પીવાની જરૂર નથી. 3 દિવસ જે કીધું એ પ્રમાણે મીડિયમ સાઇઝનું પાન આખું પી જવાનું છે. નાનું બાળક છે તો અડધું પાન આપવાનું છે. પાન આવી રીતે લેવાનું છે. સાથે સાથે સંતરા મોસંબી લીંબુ શરબત તમે ચાલુ રાખ્યા. કડું કરિયાતુના ઉકાળા પણ પી શકો છો તમે દિવસમાં 1 વખત. આટલું કરવાથી 2-3 દિવસમાં તમારા કાઉન્ટ ધીમે ધીમે જે ઘટતા હતા એ 3-4 દિવસ પછી વધવાનું ચાલુ કરશે. થોડી તમે 2 કે 3 દિવસમાં હિંમત રાખો,
તમને એમ લાગે કે મને પહેલે દિવસે જે હતું એનાથી બીજે દિવસે સેજ ઘટ્યું છે, ત્રીજે દિવસે સેજ મને 10% હજી રાહત છે, તો ડરવાની જરૂર નથી, મટી જશે. અને ચોથે દિવસે તમે જોશો તો તમારો કાઉન્ટનો રિપોર્ટ કરાવશો, 3-4 દિવસ તો તમે દવાખાને દાખલ થશો તો પણ ઘટશે જ. આ નિયમ છે, કારણ કે વાયરસ એટેક કર્યો છે તો ઘટશે જ. પણ 4-5 દિવસ પછી એ કાઉન્ટ વધવાનું ચાલુ થઈ જશે, તમને લાગશે કે હું સ્વસ્થ થઈ ગયો છું, કાંઈ વાંધો નથી. એટલે ડેન્ગ્યુમાં હોસ્પિટલનો રોલ બહુ નથી, પણ જ્યારે તમે ઘરે સારું જ નથી થતું, તમે બેભાન જેવા થઈ ગયા, તમને તકલીફ વધી રહી છે બહુ જ, તો તમારે ડૉક્ટરનો, તમે ખાઓ છો, પીઓ છો તો ઉલટી થાય છે, તો પછી તમારે ડૉક્ટર પાસે જવું જોઈએ અને બાટલા ચડાવવા જોઈએ. ત્યારે ડૉક્ટરનો રોલ છે. જ્યારે ઘરે તમે ખાઈ શકો છો, પી શકો છો, તો તમારે ખરેખર બાટલા ચડાવવાની જરૂરિયાત નથી. અને ઘર એ ઘર છે ભાઈ, હોસ્પિટલ છે. હોસ્પિટલમાં તો દાખલ થાય તો અડધા મરવાની શક્યતાઓ વધી જાય છે ભાઈ. એટલે મિત્રો, આવી રીતની તમે સારવાર કરી શકો છો. કાંઈ ન સમજાય તો તમે મને ફોન કરી શકો છો. નીચે મારા ડિસ્ક્રિપ્શનમાં ફોન પણ લખીશ. કંઈ ગભરાવાની જરૂર નથી, સારું થઈ જશે. સંતરા, મોસંબી, દાડમ, કીવી, ફ્રૂટ બધા જ લેવાના છે, બધું જ ચાલુ રાખવાનું છે, એટલે તદ્દન સારું થઈ જશે. ધન્યવાદ. તમને સારું લાગ્યું હોય તો તમારા ગ્રુપમાં શેર કરી દેજો, તમારા મિત્રોને મોકલજો, બિચારા હેરાન થાય. ડેન્ગ્યુમાં, ચિકનગુનિયામાં માણસો બહુ હેરાન થાય, ખોટા પૈસાના પાણી કરે અને ખૂબ હેરાન થાય છે. ધન્યવાદ. ઓમ શાંતિ.